ચાણસ્માના રૂપપુર ગામે ભારત વિકાસ પરિષદ ચાણસ્માનો વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો. નવીન કારોબારીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે ભારત વિકાસ પરિષદ ચાણસ્માનો વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. રૂપપુર ગામે આવેલ હરસિદ્ધિ માતાજીના પ્રાંગણમાં ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખાનો 16મો વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 1 થી 12નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં પટેલ ભૌમિકભાઈ પી પટેલ એડવોકેટ શ્રી સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના અધ્યક્ષ સ્થાને અતિથિ વિશેષ તરીકે પટેલ રાજુભાઈ એને પટેલ ચંદ્રકાંતભાઈ બી તથા વિશેષ ઉપસ્થિતિ ભટ્ટ આશીષભાઈ તથા પ્રાંતમાંથી શ્રી પારસભાઈ ખમાર સાહેબ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજીભાઈ ઠાકોર સાહેબે કરેલ, જેમાં મોટી સંખ્યામાં શાખાના સભ્યશ્રીઓ, ભાઈઓ તથા બહેનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ શાખાના વર્તમાન પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ એસ પટેલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનો પરિચય કરાવ્યો અને સાલ ઉઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ શાખાના વર્ષ દરમિયાન યોજવામાં આવતા કાયમી પ્રકલ્પો તથા નવીન પ્રકલ્પની માહિતી મંત્રી શ્રી રમણભાઈ વી પટેલ દ્વારા આપવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન થયેલ ખર્ચનું વાર્ષિક સર્વેયું ખજાનચી શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ આગામી વર્ષની નવીન કારોબારીની ઘોષણા શ્રીમાન પારસભાઈ ખમાર સાહેબ, મહામંત્રી ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા કરવામાં આવી હતી અને તેઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શાખા પરિવારના તેજસ્વી તાલાઓના ઇનામ વિતરણ માટેનો કાર્યક્રમ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનો યોજવામાં આવ્યો, જેમાં દાતાશ્રી પટેલ સીતારામભાઈ ક્રિષ્ના બેગ હાઉસ દ્વારા દરેક તાલાઓને બેગ ઇનામ તરીકે અર્પણ કરવામાં આવી. ત્યારબાદ મુકેશભાઈ બી પટેલ પ્રમુખ શ્રી સને 2024-25 દ્વારા આગામી વર્ષ માટેના નવા પ્રકલ્પો વિશે માહિતી પૂરી પાડવામાં આવી. ત્યારબાદ ચાણસ્મા શહેરમાં વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓનું સાલ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ખજાનચી શ્રી જયલેશ કુમાર એ સથવારા દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને અંતે સૌ પરિવારના સભ્યો દ્વારા સ્વરૂચિ ભોજન લેવામાં આવેલ. એકંદરે સમગ્ર કાર્યક્રમ પરિવારના સભ્યો દ્વારા આનંદ અને ઉમંગપૂર્વક ઉજવવામાં આવ્યો. આગામી વર્ષના નીચે મુજબના શાખાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખશ્રી તરીકે પટેલ મુકેશભાઈ બેચરભાઈ તથા મંત્રીશ્રી તરીકે પટેલ દિલીપભાઈ ભગવાનભાઈ, ખજાનચીશ્રી તરીકે જયલેશ કુમાર શાંતિલાલ સથવારા તથા અન્ય પ્રકલ્પોના સંયોજકશ્રીઓની વરણી કરવામાં આવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.